નમસ્કાર. ચાલો આજે વાત કરીએ ભારતીય કૃષિ વિશે. આપણા દેશની અર્થવ્યવસ્થાનો આધારસ્તંભ. અને હા, બોર્ડની પરીક્ષા માટે તો આ પાઠ ખૂબ જ અગત્યનો છે. તો ચાલો આ પાઠને એકદમ સરળ બનાવી દઈએ. મને ખબર છે, આ પાઠ ખોલીએ ને એટલે જાણે પાક, ઋતુઓ અને રાજ્યોની લાંબી લિસ્ટ જોઈને જ માથું દુખવા લાગે, ખરું ને? પણ જરાય ચિંતા ના કરશો. આજે આપણે કેટલીક એવી મજેદાર ટ્રિક્સ અને સૂત્રો જોવાના છીએ કે આખું ચેપ્ટર આંગળીના ટેરવે યાદ રહી જશે. તો આખા વિષયને સરળ બનાવવા માટે આપણે એને આ 5 મુખ્ય ભાગમાં વહેંચી દીધો છે. પહેલા ખેતીના પ્રકારો, પછી ઋતુઓ, એના પછી મુખ્ય પાક અને છેલ્લે ખેતીમાં થયેલા સુધારા. બસ આટલું માળખું યાદ રાખશો ને તો બધું જ સરળ લાગશે. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા વિભાગથી, કૃષિના મુખ્ય પ્રકારો. ભારતમાં જે અલગ અલગ રીતે ખેતી થાય છે ને, એને આપણે અમુક મુખ્ય કેટેગરીમાં મૂકી શકીએ છીએ. ચાલો જોઈએ એ કઈ કઈ છે. અહીં સ્ક્રીન પર 6 મુખ્ય પ્રકારો છે: જીવન નિર્વાહ, સૂકી, આર્દ્ર, સ્થળાંતરિત, બાગાયતી અને સઘન ખેતી. આમ તો આ નાવો પરથી જ ઘણો ખરો અંદાજ આવી જાય છે. જેમ કે જીવન નિર્વાહ એટલે ફક્ત પરિવારના ગુજરાન માટે, સૂકી ખેતી એટલે ઓછા પાણીવાળા વિસ્તારમાં, અને આર્દ્ર એટલે જ્યાં વરસાદ વધુ હોય ત્યાં. જો જીવન નિર્વાહ ખેતી, આ ખેતીનો સૌથી પાયાનો પ્રકાર છે. અહીં મુખ્ય હેતુ પૈસા કમાવાનો નથી, પણ પોતાના પરિવારનું પેટ ભરવાનો છે. તમને જાણીને નવાઈ લાગશે કે આઝાદી સમયે ભારતમાં મોટાભાગના ખેડૂતો આ જ પ્રકારની ખેતી કરતા હતા. અને હવે આવે છે આ પાઠનો સૌથી મહત્વનો ભાગ. જો આ એક સ્લાઇડ બરાબર સમજાઈ ગઈ ને, તો કયો પાક ક્યારે ઉગે છે અને કઈ ઋતુનો છે એ બધું જ યાદ રાખવું રમતવાત બની જશે. ચાલો ભારતની 3 જાદુઈ કૃષિ ઋતુઓને મળીએ. હવે જે કોષ્ટક આવી રહ્યું છે ને, એને બરાબર મગજમાં ફિટ કરી લેજો. પરીક્ષામાં આ એક જ કોષ્ટકમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે, એટલે તમારું પૂરું ધ્યાન અહીંયા. અહીં જુઓ, સિમ્પલ છે. ખરીફ પાક એટલે ચોમાસુ પાક. એને યાદ રાખવા માટેનું સૂત્ર છે: ખરીફમાં ડા-મ-જુ-બા-ક, એટલે કે ડાંગર, મકાઈ, જુવાર, બાજરી અને કપાસ. પછી આવે રવિ પાક એટલે શિયાળુ પાક. એનું સૂત્ર છે રવિમાં ઘ-ચ-જ-સ-રા, એટલે કે ઘઉં, ચણા, જવ, સરસવ અને રાયડો. અને છેલ્લે ઝાયદ એટલે કે ઉનાળુ પાક, જેમાં તરબૂચ અને કાકડી જેવા પાક થાય છે. છે ને એકદમ સરળ? ઋતુઓ સમજાઈ ગઈ? સરસ. તો હવે આગળ વધીએ ભારતના મુખ્ય ધાન્ય પાકો તરફ. આ એ પાક છે જે આપણા ભોજનની થાળીનો મુખ્ય હિસ્સો છે, અને પરીક્ષામાં પણ આના પરથી જ સૌથી વધુ સવાલો આવે છે. અને આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે ડાંગર, એટલે કે આપણા ચોખા. એ ભારતનો સૌથી મહત્વપૂર્ણ ધાન્ય પાક છે. દેશની લગભગ અડધી વસ્તીનો મુખ્ય ખોરાક જ ચોખા છે. અને હા, ઉત્પાદનમાં ચીન પછી આપણો બીજો નંબર છે. તો ડાંગર માટે શું યાદ રાખવાનું? એક, એ ખરીફ પાક છે. બીજું, એને ગરમી અને પુષ્કળ પાણી જોઈએ, એટલે કે 20 ડિગ્રી તાપમાન અને 100 સેમીથી વધુ વરસાદ. હવે મુખ્ય રાજ્યો માટે એક મજેદાર સૂત્ર યાદ રાખી લો. પશ્ચિમના તમિલ, આંધ્રા, બિહારમાં ઓડી ગયા. એટલે કે પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, બિહાર અને ઓડિશા. ડાંગર પછી આવે છે ઘઉં, દેશનો બીજો સૌથી મહત્વપૂર્ણ પાક. ખાસ કરીને ઉત્તર અને પશ્ચિમ ભારતના લોકોનો તો આ મુખ્ય ખોરાક છે. અને યાદ કરો જોઈએ, ઘઉં કયો પાક છે? હા, એકદમ સાચું, રવિ પાક. હરિયાળી ક્રાંતિ પછી તો ઘઉંના ઉત્પાદનમાં જે જબરજસ્ત વધારો થયો, એનાથી જ ભારત અનાજમાં આત્મનિર્ભર બન્યું. ઘઉંને થોડી ઠંડી આબોહવા અને 75 સેમી જેટલો વરસાદ જોઈએ. એના માટે કાળી કે ફળદ્રુપ ગોરાડું જમીન સૌથી બેસ્ટ છે. અને મુખ્ય ઉત્પાદકો પંજાબ, હરિયાણા અને પશ્ચિમી ઉત્તર પ્રદેશ. આ વિસ્તાર તો જાણે દેશના ઘઉંનો કોઠાર કહેલાય છે. ધાન્ય પાકો તો જોયા, પણ એ સિવાય કેટલાક પાક એવા છે જે ખાવા માટે નહીં પણ વેપાર કરવા અને ઉદ્યોગોને કાચો માલ પૂરો પાડવા માટે ઉગાડવામાં આવે છે. આવા પાકને કહેવાય છે રોકડિયા પાક. ચાલો એના પર એક નજર કરીએ. રોકડિયા પાકોમાં જેનું નામ સૌથી પહેલાં આવે એ છે કપાસ. આપણા કાપડ ઉદ્યોગનો આખો આધાર જ કપાસ પર છે. એટલે જ તો એને સફેદ સોના તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ગર્વની વાત એ છે કે ભારતના કુલ કપાસ ઉત્પાદનમાં એકલા ગુજરાતનો હિસ્સો લગભગ 30-35% જેટલો હોય છે. કપાસને લાંબો સમય એટલે કે લગભગ 6 થી 8 મહિના સુધી ગરમ અને ભેજવાળી આબોહવા જોઈએ. એના માટે કાળી જમીન શ્રેષ્ઠ ગણાય છે. અને મુખ્ય ઉત્પાદક રાજ્યો કયા? ગુજરાત અને મહારાષ્ટ્ર તો છે જ, પણ સાથે સાથે તેલંગાણા અને કર્ણાટક પણ મહત્વના ઉત્પાદકો છે. સારું,
હવે વાત કરીએ એવા પાકની જે આપણા દિવસની શરૂઆત કરાવે છે. ચા અને કોફી, ભારતના સૌથી લોકપ્રિય પીણા. આ બંને બાગાયતી ખેતીના ઉદાહરણો છે, પણ રસપ્રદ વાત એ છે કે બંનેની જરૂરિયાતો અને ઉગાડવાના પ્રદેશો એકબીજાથી બિલકુલ અલગ છે. આ તફાવત બહુ રસપ્રદ છે. જુઓ, ચાને પુષ્કળ વરસાદ જોઈએ, લગભગ 200 સેમી, અને ઢોળાવવાળી જમીન, જેથી પાણી ભરાઈ ન રહે, જે આપણને મળે છે અસમ અને પશ્ચિમ બંગાળમાં. જ્યારે કોફીને પર્વતીય ઢોળાવો અને 150-200 સેમી વરસાદ જોઈએ, જે દક્ષિણના રાજ્યો જેમ કે કર્ણાટક, કેરળ અને તમિલનાડુમાં જોવા મળે છે. સિમ્પલ, એક પૂર્વમાં, બીજું દક્ષિણમાં. યાદ રહી ગયું ને? અત્યાર સુધી આપણે પાક અને ખેતીના પ્રકારો વિશે વાત કરી, પણ આઝાદી પછી ભારતીય ખેતી જેવી હતી તેવી આજે નથી. તેમાં ઘણા મોટા ફેરફારો આવ્યા છે. ચાલો આ કૃષિ સુધારાઓની સફરને ટૂંકમાં સમજીએ. આ સુધારાઓને આપણે 3 ભાગમાં વહેંચી શકીએ. પહેલા, ટેકનિકલ સુધારા, જેમાં હરિયાળી ક્રાંતિ સૌથી મોટી સિદ્ધિ છે. બીજા, સંસ્થાનગત સુધારા, જેમાં જમીનદારી પ્રથા નાબૂદ થઈ અને ખેડે તેની જમીનનો કાયદો આવ્યો. આનાથી શોષણ અટક્યું અને જે મહેનત કરે એને જમીનનો હક મળ્યો. અને ત્રીજા છે આધુનિક ઉપાયો, જેમ કે કિસાન ક્રેડિટ કાર્ડ અને ઈ-નામ, જે ખેડૂતોને સીધા જ બજાર સાથે જોડે છે. તો આખા વિવરણનો સાર શું છે? બસ એટલું જ કે જો ખેતીના પ્રકારો, 3 ઋતુઓ, ખરીફ, રવિ, જાયદ અને મુખ્ય પાકો માટેની જરૂરી પરિસ્થિતિઓ, આટલું માળખું યાદ રાખી લો તો આ પાઠ એકદમ સહેલો છે. અને હા, આપણે જે સૂત્રો જોયા એ પરીક્ષામાં ખૂબ જ કામ લાગશે. અને અંતમાં એક સવાલ જે વિચારવા જેવો છે. આપણે સુધારાની વાત કરી, પણ આજે જ્યારે આખી દુનિયા એક બજાર બની ગઈ છે, ત્યારે ભારતીય ખેડૂતો સામે નવા પડકારો છે. શું લાગે છે, એમના ભવિષ્ય માટે સૌથી મોટો પડકાર કયો હશે? બદલાતું વાતાવરણ, આંતરરાષ્ટ્રીય બજારની હરીફાઈ, કે પછી બીજું કંઈક? આના પર જરૂર વિચાર કરજો. ફરી મળીશું. આભાર.